તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ એક અન્ય મોડલ પેપર કે જેનાથી આપણને ખ્યાલ આવે કે જે એમએટી વિભાગ છે એમાં આપણને કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે અને એનું સોલ્યુશન આપણે કઈ રીતે કરી શકીએ. ખરેખર નવા પ્રશ્નો છે, બરોબર? તો છેક સુધી આ વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવે, બરોબર, કે આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે અને આવા પ્રશ્નો પૂછાણા ત્યારે તમારે શું કરવું. જુઓ, 1 થી 10 નંબરમાં છે શ્રેણીના પ્રશ્નો છે, તો આપણે થોડાક શ્રેણીના પ્રશ્નો છે સોલ્વ કરીએ. ચાલો, અહીંયા તમને કઈક શ્રેણી દેખાય છે 1, 3, 7, 15. ચાલો, જેટલા બાળકોને આનો જવાબ આવડતો હોય એમણે તો આપણે કોમેન્ટ કરતી જ જવાની છે, બરોબર, ફટાફટ. ચાલો, હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, જેમને લાઈક કરવાનું બાકી હોય એ વિડીયોને લાઈક કરી દેશે. એટલે શું કે ભાઈ, તમારી જેવા બધા વિદ્યાર્થીઓ હોય બીજા તૈયારી કરતા હોય એમના સુધી આપણા વિડીયો પહોંચશે, બરોબર? તો વિડીયોને લાઈક કરી દો. હવે જુઓ અહીંયા કઈ રીતે છે, તો કે જુઓ અહીંયા 2 નો તફાવત જોવા મળે તમને, 3 થી 7 માં તમને 4 નો તફાવત જોવા મળે, 7 થી 15 માં તમને કેટલાનો તફાવત જોવા મળે? 8 નો તફાવત જોવા મળે. તો હવે અહીંયા તમારે કેટલાનો તફાવત મેળવવાનો? તો કે જુઓ, તો આ કઈ રીતે છે, તો કે જુઓ 2 ગુણ્યા 2 કરો તો 4 થાય, 4 ગુણ્યા 2 કરો તો 8 થાય. તો હવે તમે 8 ગુણ્યા 2 કરો તો કેટલા થાય? 16 થાય. એટલા માટે હવે 16 માં 15 માં તમારે 16 નો ઉમેરો કરવાનો. તો 15 માં તમે 16 ઉમેરો તો કેટલા થાય? 31 થાય. વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય મિત્રો. તો ચાલો એના પછી આગળના પ્રશ્ન ઉપર જઈએ. લાઈક કરવાનું તમે ભૂલી ગયા છો તો વિડીયોને લાઈક કરી દો. ચાલો, હવે જુઓ અહીંયા 16, 23, 30, 37, 44 અને ખાલી જગ્યા આપેલું છે. ચાલો, જેટલા બાળકોને જવાબ આવડતો હોય એ કોમેન્ટ કરી દેશે. આમાં તફાવત આપેલો છે, જુઓ તો કેટલાનો તફાવત નીકળે. જેમને નથી આવડતું એમને તમ તારે કઈ વાંધો નહીં, બરોબર. આપણે કઈ તમે જવાબ આપો તો તમને મેડલ નથી આપી દેતા. ન આવડતું હોય તો અહીંયા ધ્યાન રાખો તો અહીંથી તમને શીખવા મળશે. ચાલો, તો કે અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, 16 માં તમે 7 ઉમેરો ને એટલે 23 થાય, 23 માં તમે 7 ઉમેરો તો 30 થાય, 30 માં તમે 7 ઉમેરો તો 37 થાય, 37 માં તમે 7 ઉમેરો તો 44 થાય. એકદમ હેલો છે. તો હવે તમારે 44 માં કેટલા ઉમેરવાના? 7 ઉમેરવાના. 44 માં તમે 6 ઉમેરો તો 50 અને 51 થાય, એટલે 51, બરોબર. ચાલો, વિકલ્પ બી આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ચાલો, હવે તમને અહીંયા આપેલું છે 3, 5, 8, 13, 21 અને ખાલી જગ્યા. ચાલો, આમાં જેટલા બાળકોને આવડતો હોય જવાબ ફટાફટ કોમેન્ટ કરી દેશે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ મેળવીએ એ પહેલા હજી ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી હશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવનારી જે પરીક્ષા છે NMMS એની તૈયારી તો આપણે કરાવીએ જ છીએ, ઉપરાંત આની પછી જે જ્ઞાન સાધનાની પરીક્ષા આવશે એના માટે પણ અમે તમને ઘણા ઉપયોગી થશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો, તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 2 નો વધારો થતો જોવા મળે, 3 વત્તા 2, 5 વત્તા 3 કરો તો 8, 8 વત્તા તમે કેટલા કરો તો 13 થાય, તો કે 5. 13 માં તમે કેટલા ઉમેરો તો 21 થાય, 13 માં તમે કેટલા ઉમેરો તો 21 થાય ભાઈ, 13 માં તમે 8 ઉમેરો તો 21 થાય. તો હવે તમારે અહીંયા કેટલા ઉમેરવાના છે એ આપણે વિચારવાનું બાકી. તો હવે તમે જુઓ તો અહીંયા 2 વત્તા 1 કરો તો 3, 3 વત્તા 2 કરો તો 5, 5 વત્તા 3 કરો તો 8. તો હવે તો કે 8 વત્તા 4 કરો તો સાહેબ 8 વત્તા 4 કરો તો કેટલા થાય? 12 થાય. તો 18. હવે તમારે શું કરવાનું? તો કે 21 માં તમારે 12 ઉમેરવાના. તો 21 માં તમે 12 ઉમેરો તો કેટલા થાય? તો કે સાહેબ 33 થાય. એટલા માટે વિકલ્પ ડી છે એ જવાબ થશે. ચાલો, એના પછી આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. ચાલો, અહીંયા તમને આપેલું છે 9, 66, 219, 516 અને ખાલી જગ્યા. જો ભાઈ ભાગ્ય તો આવા પ્રશ્ન પૂછાઈ જાય, બરોબર. એવું કઈ લખી નથી દીધેલું કે આવા નો પૂછાય, આવા પ્રશ્નો પણ પૂછાઈ જાય. તો કઈ રીતે આનો જવાબ આવે જુઓ. ચાલો, તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે ઘન પાકા કર્યા હશે એવું હવે હું માની લઉં, બરોબર. મેં તમને એટલી વાર કીધું તમારે NMMS ની પરીક્ષામાં સારા માર્ક મેળવવા હોય તો વર્ગ અને ઘન પાકા કરજો. તો હવે હું એવું માની લઉં તમે ઘન પાકા કર્યા હશે. તો હું એવું કહું તમને
કે ભાઈ 2 નો ઘન કેટલો થાય? 8 થાય. 8 વત્તા 1 કરો તો કેટલા થાય? 9 થાય. જુઓ 8 વત્તા 1 9 થયા. હવે હું તમને એમ કહું કે 66 છે તો 66 ની આજુબાજુમાં પૂર્ણ ઘન સંખ્યા કઈ આવે? 64 આવે. જુઓ તો 4 નો ઘન કેટલો થાય? 64 થાય. એને વત્તા 2 કરો તો 66 થયા. જુઓ 4 નો ઘન 64 વત્તા 2 66. ચાલો હવે 219 ની આજુબાજુ એક પૂર્ણ ઘન સંખ્યા આવે? યાદ કરો યાદ કરો. 5 નો ઘન 6 નો ઘન યાદ કરો તો કે હા 6 નો ઘન કેટલો થાય? 216 થાય. જુઓ 216. હવે અહીંયા 219 છે એટલે વત્તા 3 કરી દો. 216 વત્તા 3. જો કઈ રીતે? 2 નો ઘન વત્તા 1, 4 નો ઘન વત્તા 2, 6 નો ઘન વત્તા 3. અહીંયા તો કે સાહેબ અહીંયા શું છે? તો કે જો 2 પછી 4 પછી 6 તો કે હવે 8 નો ઘન અને વત્તા 3 કરવાના છે. 8 નો ઘન કેટલો થાય? 512. એ ભાઈ વત્તા 3 નથી કરવાના, વત્તા 4 કરવાના. કેમ? તો કે અહીંયા 1 અહીંયા 2 અહીંયા 3. તો હવે 4 નો વારો આવ્યો તો 512 વત્તા 4 516 થઈ ગયા. ચાલો તો હવે અહીંયા કોને આપણે કોનો ઘન અને એમાં કેટલા ઉમેરીશું? તો કે અહીંયા 2 નો ઘન પછી 3 મૂકીને 4 નો ઘન 5 મૂકીને 6 નો ઘન 7 મૂકીને 8 નો ઘન. તો હવે 9 મૂકીને 10 નો ઘન અને વત્તા કેટલા કરવાના? તો કે અહીંયા 4 કર્યા અહીંયા 3 કર્યા તો અહીંયા 5 કરવાના. તો 10 નો ઘન 1000 થશે અને એને વત્તા 5 કરો. આવી ગયો આપણો જવાબ 1005 આપણો જવાબ. તો આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે, ધ્યાન રાખવું. બરોબર. ચાલો હજી જેને લાઈક કરવાનું બાકી છે એ લાઈક કરી દેશે ઝડપથી. લાઈક કરી જો ભાઈ, તમારું કાંઈ નથી જવાનું લાઈક કરવામાં, અમને પ્રોત્સાહન મળશે. ચાલો તો હવે અહીંયા તમને કઈક શ્રેણી દેખાય છે. તો હવે જો તમે વર્ગ પાકા કર્યા હશે તો તમને આમાં સરળતાથી જવાબ આવડી જશે. ચાલો તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે વર્ગ પાકા કર્યા હોય તો તમને એવો ખ્યાલ હશે 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4. એને વત્તા 2 કરો તો કેટલા થાય? 6 થાય. જુઓ 4 વત્તા 2 6. ચાલો હવે તો કે 3 નો વર્ગ તો કે 9 થાય. 9 વત્તા 2 કરો તો 11 થાય. ચાલો હવે તો કે 4 નો તમે વર્ગ કરો તો 16 થાય. તો 16 આની આજુબાજુ ક્યાંય નથી. હવે આપણે કોનો કરવાનો? તો કે 5 નો કરો તો સાહેબ તો કે 5 નો વર્ગ વત્તા 2 કરું તો કે હા ભાઈ 25 વત્તા 2 27 છે. હવે તો કે આ અહીંયા 51 છે. તો હું હવે પછી અહીંયા 5 નો વર્ગ કર્યો તો હવે અહીં 6 નો વર્ગ કરું તો 36 થાય. એ એની નજીક નથી. 7 નો વર્ગ કરવા જાવ તો કે 7 નો વર્ગ 49 અને એને વત્તા હું 2 કરું તો 51 થાય. ભાઈ હા હાચી વાત. તો હવે મારે અહીંયા કોનો વર્ગ કરવાનો ને એને વત્તા 2 કરવાના. તો કે જુઓ ભાઈ તમને હવે અહીંયા કઈક અંદાજો આવતો છે. આ 2 3 5 7 આ ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ છે. કઈ સંખ્યાઓ છે? ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ છે. બરોબર. છતાં તમે અહીંયા એ રીતે કરી શકો. જુઓ 7 છે પછી તમે 9 લ્યો તો 9 એકી સંખ્યા પ્રમાણે તમે 9 લઈ શકો, પણ અહીંયા 2 લીધેલા છે તો 2 પાછી એકી સંખ્યા નથી, 2 એ બેકી સંખ્યા છે. એટલે આ અવિભાજ્ય સંખ્યાઓ છે એવું તમે કહી શકો. તો હવે તમે અહીંયા 11 નો વર્ગ અને એને વત્તા 2 કરો, કારણ કે 7 પછી અવિભાજ્ય સંખ્યા આવશે 11. તો 11 નો વર્ગ કરો 121, એને વત્તા 2 કરો તો 123 આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. આમાં આપણે છેલ્લે કેલેન્ડરના ઉંમર આધારિતના દાખલા જોઈશું. બરોબર. દિશાંતરના પણ દાખલા જોઈશું. તો છેક સુધી બનેલા રહેજો ભાઈ, ક્યાંય ગોળી ન થઈ જતા. હવે પરીક્ષા નજીક આવવા માંડી છે તો તમે પૂરા લેક્ચર ભરતા થાવ, તમારા માટે સારું છે ભાઈ. અધ વચ્ચેથી ગાયબ થઈ જાવ એમ નહીં ચાલે. જુઓ એકદમ સહેલી. શું છે આમાં? કાંઈ નહીં ભાઈ. 57 - 1 કરો તો 56, 56 - 2 કરો તો 54, 54 - 3 કરો તો 51, 51 - 4 કરો તો 47. હવે તમે અહીંયા કેટલા માઇનસ કરશો? તો કે 1 2 3 4. તો કે હવે કરશું 5. 47 માંથી 5 બાદ કરો તો જવાબ આવે 42. ડી આપણો જવાબ. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ચાલો
હવે તમને અહીંયા આપેલું છે ભાઈ 32, 38, 50, 68, 92 અને ખાલી જગ્યા. ચાલો તો હવે આમાં તમને કઈ મગજ હાલે છે ભાઈ? સૌથી પહેલા તો તફાવત મેળવવાની ટ્રાય કરો તો જુઓ અહીંયા 32 + 6 કરો તો 38 થાય. 38 માં તમે કેટલા ઉમેરો તો 50 થાય? તો કે 12 ઉમેરો તો 50 થાય. 50 માં તમે કેટલા ઉમેરો તો 68 થાય? તો કે 18. 18 માં કેટલા ઉમેરો તો 92 થાય? તો કે 24. હવે 24 હવે તમારે અહીંયા કેટલા ઉમેરવાના? તો કે એ વધારો કઈ રીતે નક્કી કરવો? તો કે જુઓ 6 + 6 કરો તો 12, 12 + 6 કરો તો 18, 18 + 6 કરો તો 24. તો એનો મતલબ એવો થાય કે વધારામાં પણ 6 નો તફાવત રહેલો છે. તો અહીંયા તમારે 24 + 6 કરવાના એટલે 30 અને 92 માં તમારે 30 ઉમેરવાના છે. તો 92 માં તમે 30 ઉમેરો તો 122 તમારો જવાબ આવે, વિકલ્પ બી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. એ પહેલા હજી જે બાળકોને ગ્રુપમાં જોડાવાનું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં આપણે ફ્રી ટેસ્ટ લઈએ છીએ એનએમએમએસ માટે, જ્ઞાન સાધનાની પરીક્ષા માટે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું જરૂરી છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે અથવા તો આ નંબર પર તમારે ગ્રુપ લખીને વોટ્સએપમાં મેસેજ કરવાનો છે. નેક્સ્ટ પ્રશ્ન. 18, 23, 33, 48, 68 ખાલી જગ્યા. ચાલો આમાં ભાઈ તમને કઈ લાઈટ થાય છે તો જવાબ આપો. જુઓ સૌથી પહેલા તો ટ્રાય કરવાની આપણે તફાવત મેળવવા માટે. તો કે 18 માં તમે કેટલા ઉમેરો તો 23 થાય? તો કે 5 ઉમેરો તો થાય. 23 માં કેટલા ઉમેરો તો 33 થાય? તો કે 10 ઉમેરો. 10. 33 માં તમે કેટલા ઉમેરો તો 48 થાય? તો કે 15. હવે કઈક પકડાણું હો. જુઓ 5, 10, 15. હા જુઓ 48 માં તમે 20 ઉમેરો તો 68 થઈ ગયા. વાહ ભાઈ વાહ. તો 68 માં હવે કેટલા ઉમેરવાના? તો કે અહીંયા જુઓ 5 + 5 કર્યા તો 10, 10 + 5 કર્યા તો 15, 15 + 5 કર્યા તો 20, તો 20 + 5 કરો તો 25. તો હવે 25 છે તો 68 માં તમારે કેટલા ઉમેરવાના છે? 25 ઉમેરવાના છે. તો 8 ને 5 3 વધી 1, 7, 8 અને 9, 93 આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હજી ભાઈ જેને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ તમારી જ ઉપયોગી વસ્તુ છે બધી, બરોબર. આની પછી જે જ્ઞાન સાધનાની પરીક્ષા આવશે એના માટે પણ તમને અહીંયા ઘણું બધું મળશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરી દો. ચાલો લાઈક કરવાનું ઘણાને બાકી છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આમાં કંઈક આપણે આ રીતે વિચારવું પડે કે જુઓ અહીંયા 2 છે, પછી અહીંયા 5 છે, અહીંયા 9 છે, અહીંયા 19 છે. જુઓ તમે તફાવત મેળવવા જશો, તફાવત મેળવવા તો જુઓ અહીંયા 3 નો તફાવત છે, અહીંયા 4 નો તફાવત છે. તો હવે અહીંયા પાછો 10 નો તફાવત આવી ગયો, બરોબર. અહીંયા જુઓ તો તમે 17 ને 18 નો તફાવત છે. તો આ રીતે અહીંયા આવે નહીં. જો આ કઈ તફાવત જળવાતો નથી એકે રીતે. તો તમારે અહીંયા કંઈક બીજું વિચારવું પડે. હાવ તફાવત મેળવે આપણને શ્રેણીના જવાબ નો આવડી જાય ભાઈ. તો કે હવે હું વિચારીએ ભાઈ? તમે કયો એમ વિચારીએ. તો જુઓ હું કહું એમ વિચારવું હોય તો તમે આવું વિચારો કે અહીંયા 5 છે, તમે 2 નો 2 સાથે ગુણાકાર કરો તો પેલા તો કે કેટલા થાય? 2 × 2 કરો તો કેટલા થાય ભાઈ? 4 થાય. એને વત્તા 1 કરો તો જો આવી ગયા 5. હાલો 5 આવી ગયા. હવે તો કે હવે જુઓ 5 × 2 કરો તો કેટલા થયા? 10 થયા. એને ઓછા 1 કરી નાખો, જો આવી ગયા 9. તો કે હવે ક્યાં જવું? તો કે જુઓ હજી કરો. 9 × 2 કરો તો કે 18. તો કે હવે કરો વત્તા 1, 19 થયા. આવી ગયા 19. હવે તો કે ચાલો 19 × 2 કરો તો કે 38, ઓછા 1 કરો તો કે 37. હવે સાહેબ આ કે તમે ઘરનું નાખ્યું? નહીં ભાઈ, ઘરનું નથી નાખ્યું. જુઓ અહીંયા × 2 વત્તા 1 કર્યા, પછી × 2 ઓછા 1 કર્યા, પછી × 2 વત્તા 1 કર્યા, અને પછી કર્યા × 2 ઓછા 1. ટૂંકમાં પેલા × 2 વત્તા 1, પછી × 2 ઓછા 1, પછી પાછું × 2 વત્તા 1, પછી × 2 ઓછા 1. તો હવે વારો કોનો આવે? તો કે શ્રેણી પ્રમાણે સાહેબ હાલવું હોય
તો ક્રમ જાળવવો પડે. તો કે પહેલા વત્તા પછી ઓછા, પછી વત્તા પછી ઓછા. તો કે હવે આવ્યો વત્તાનો વારો એટલે +1. તો જુઓ 37 ગુણ્યા 2 કરો ભાઈ, 37 ગુણ્યા 2 કરો અને એને કરો +1. તો 37 ગુણ્યા 2 કરો તો 74 અને +1 કરો એટલે થાય 75. તો વિકલ્પ સી આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તમારી સામે આવેલું છે 168, 42, 14, 7 અને ખાલી જગ્યા. ચાલો આમાં કઈ રીતની શ્રેણી છે? 168 પછી 42 પછી 14 પછી 7 પછી ખાલી જગ્યા. તો જુઓ ભાઈ, અહીંથી તમે ઊંધું વિચારો ને તો આ જુઓ 7 દુ 14 એટલે કે 14 ભાગ્યા 2 કરો તો 7 થાય. 14 તેરી 42 થાય. 42 ભાગ્યા 3 કરો તો ચાલો. તો હવે અહીંયા તમે વિચારો તો કે 42 ગુણ્યા 4 કરો તો 168 આવે. જુઓ તો 42 ગુણ્યા 4 કરો તો કે 4 દુ 8, ચોકે ચોકે 16 આવ્યા 168. ચાલો તો કે 168 ભાગ્યા 4 કરો તો 42, 42 ભાગ્યા 3 કરો તો 14, 14 ભાગ્યા 7 કરો તો 7, 2 કરો તો 7. તો હવે આપણે કેટલા વડે ભાગાકાર કરવાનો? તો કે 4 વડે કર્યો, 3 વડે કર્યો, 2 વડે કર્યો. તો હવે કરવાનો 1 વડે. તો 7 ભાગ્યા 1 કરો તો 7 જ થાય. વિકલ્પ સી આપણો જવાબ થાય. શું થાય આપણો જવાબ? વિકલ્પ સી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. હવે તમને આપ્યું છે ભાઈ આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ બને એ આપણે ગણવાના છે. તો જુઓ આ પ્રકારે ત્રિકોણની આકૃતિ આપી હોય ત્યારે ગણતરી કરવા માટે મેં તમને એક સૂત્ર યાદ આપેલું છે. જો બાષ્પીભવન નો થઈ ગયું હોય તો આ આવું કંઈક હતું કે ભાઈ ત્રિકોણની અંદર ત્રિકોણ આપેલા હોય, ત્રિકોણની અંદર ત્રિકોણ આપેલા હોય ત્યારે તમારે 4n + 1 કરી નાખવાનું. જ્યાં n બરાબર શું છે? n બરાબર તો કે મુખ્ય ત્રિકોણ છે એની અંદર કેટલા ત્રિકોણ છે? અંદર આવેલા ત્રિકોણ ગણવાના. તો કે જુઓ અંદર કેટલા ત્રિકોણ છે? આ મુખ્ય ત્રિકોણ છે બરોબર 12 નું. તો અંદર કેટલા? જુઓ આ 1, 2 અને 3. તો કે 4 અહીંયા n બરાબર 3 અને +1, 4 તેરી 12 ને +1 કરો તો 13 ત્રિકોણ બને. આમાં કેટલા ત્રિકોણ બને? 13 ત્રિકોણ બને. તો આના વધારે સમજૂતી માટેના દાખલા છે એ આપણે ચેનલ ઉપર ગણાવેલા છે બરોબર. ત્રિકોણની ગણતરી કઈ રીતે કરવી, ચોરસની, લંબચોરસની, આ બધું ગણાવેલું છે. તો એકવાર ન્યાય પછી આ લેક્ચર પૂરો થાય પછી આંટો મારી લેજો ચેનલ ઉપર બરોબર. લાઈવમાં કરાવેલા છે એટલે લાઈવમાં જોજો. ચાલો 12 નંબર. હવે આમાં કેટલા ત્રિકોણ બને છે જુઓ તો ભાઈ આમાં છે ને કાંઈ જાજુ આમાં સૂત્ર બૂત્ર ન ફાવે કારણ કે આમાં નો થાય. જુઓ આમાં કઈ રીતે થાય તો કે આ 1, 2, 3, 4, 5 અને આ 6. પેલા તો આ નરી આંખે દેખાતા 6 ક્યાં ક્યાં એ હું તમને કહી દઉં. જો આ 1, પછી આ 2, પછી આ 3, પછી આ 4, આ 5, આ 6. 6 મેં લખ્યા. હવે ક્યાંય ત્રિકોણ બને છે? હા બને છે. ક્યાં બને છે? જુઓ દેખાડું ક્યાં બને છે? તો કે જુઓ 6. પછી જુઓ અહીંથી આ એક ત્રિકોણ 7, અહીંથી એક આ ત્રિકોણ 8. પછી ક્યાં બાકી રહ્યું? તો કે હા હજી એક બાકી છે. કયું બાકી છે? જુઓ અલગ પેન થી બનાવીએ કઈક. હવે કયું બાકી છે ભાઈ? આ 6 પછી આ 7 અને 8 એટલે 2 આ ઉમેર્યા એટલે 8 થયા બરોબર. હવે ક્યાંય દેખાય છે તમને બાકી? તો કે હા કયું? એક તો જો આ એટલે +1 બરોબર. હજી ક્યાંય ત્રિકોણ બાકી રહેશે ખૂણે ખાંચરે ભાઈ? જુઓ 6, 7, 8 અને 9 થયા છે. હજી ક્યાંય 9 ઓપ્શનમાં જ નથી ભાઈ. હજી એકાદું ત્રિકોણ આપણે ગણવાનું બાકી રહી ગયેલું છે. જુઓ તો અહીંથી જુઓ અહીંયા તો નથી રેખાખંડ એટલે અહીંયા તો નો બને ત્રિકોણ. આવી ગયું આવી ગયું આવી ગયું આવી ગયું આવી ગયું આ આવી ગયું. એકવાર છે ને આકૃતિ આપણે ઇરેઝ કરી નાખીએ ને એટલે આપણને અંદાજો આવે. જો આ 1
2 3 4 5 6 પેલા તો 6 બને, પછી તો કે આ 7 બરોબર, પછી તો કે આ 8 આવડું આ, ચાલો પછી તો કે આ 9, ચાલો પછી 9 ઓપ્શનમાં જ નથી, કાં તો ઓપ્શનમાં ભૂલ હશે ને ક્યાં આપણે ક્યાંક એકાદું ગણવામાં બાકી રહી જતું હશે. જુઓ તો કે બાકી રહી જાય છે ભાઈ ગણવામાં. હા આવડું આ બાકી રહી ગયું હતું, જો આ બાકી રહી ગયું હતું. આવું હાવ નજર સામે હોય ને તો ક્યારેક નો યાદ આવે, આવું થાય ભાઈ. તો 6 ને 4 કેટલા થાય? 10 થાય. 10 સાચો જવાબ થાય. પરસ્યો વાળી દીધો કા પ્રશ્ન. ચાલો આગળ વધો. હાલો ભાઈ, આ આકૃતિમાં કેટલા ત્રિકોણ બને કુલ? તો જુઓ આપણે એક નિયમ છે કયો, તો કે આ જે છે આવું આકૃતિ હોય ને તો એમાં પેલા તો 8 બને, આ ફાઇનલ હોય. તો એવી આકૃતિ અહીંયા કેટલી દેખાય છે? જુઓ આ 1, આ 2, આ 3 અને 4 દેખાય છે પેલા તો 8 ગુણ્યા 4 પેલા તો કરી નાખો એટલે 32 ત્રિકોણ તો આમાંથી જ મળી ગયા. આવી આકૃતિ એક આકૃતિમાંથી 8 એવી 4 આકૃતિ એટલે 32 થયા. કેટલા થયા? 32 થયા. બરોબર. હવે તો કે જુઓ આ બે આકૃતિ ભેગી થઈ ને એના કારણે આવું ત્રિકોણ બને. અહીંયા આ 1, આ 2, પછી એવી જ રીતે અહીંથી આ બને. જુઓ અહીંથી આમ બને 3 4, પછી તો કે પછી બને એની નેક્સ્ટ અહીંથી આમ 5 અને 6, તો કે 32 વત્તા પેલા તો 6 કરો. હાલો હવે તો કે હજી અહીંયા છે એક બાકી, વત્તા 1 અને એક આવડું આ બાકી, વત્તા 1, તો 32 ને 6 38, 39 અને 40. તો આમાં કેટલા ત્રિકોણ બને? 40 ત્રિકોણ બને. નેક્સ્ટ પ્રશ્ન. હવે જુઓ આવી આકૃતિ હોય તો આપણે શું કરવાનું? પાયા ગણવાના. ભાગ પાયો હોય ત્યાંથી આપણે ભાગ ગણી લેવાના. 1 2 3 અને 4, તો કે એનો કરી નાખવાનો સરવાળો 3 અને 4. એકદમ હેલો ભાઈ. આ જે બાળકો ચેનલ ઉપર જોડાણેલા છે ને પહેલેથી, એને આ પ્રશ્ન નો આવડે ને તો અમારે આ ચેનલ બંધ કરી દેવી પડે ભાઈ. આમાં કેટલા આવે? 10 આવે. કેટલા આવે? 10 આવે. કારણ કે 1 + 2 + 3 6 અને 4 એને વત્તા કરો 4 એટલે 10. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ચાલો આમાં કેટલા ત્રિકોણ બને ભાઈ? તો કે પહેલા તો આપણે આવી આકૃતિ હોય એમાં 8 બને. તો કે એવી આ 1, આ 2 અને આ 3 તો છે જ તે. તો 8 ગુણ્યા 3 24 તો ત્રિકોણ એમ નામ આવી આકૃતિમાંથી જ બન્યા. આવી આકૃતિથી 24 બની જશે. પછી તો કે પછી જુઓ આની ગણતરી નો થઈ હોય એટલે 25, આની ગણતરી નો થઈ હોય એટલે 26. 24 હતા, પછી 25, 26, 26 એ ઉભા રહ્યો. હવે ક્યાંય બાકી રહેશે? તો કે હા જુઓ એક આવડું આ ત્રિકોણ બને એટલે 27, પછી તો કે એક આવડું આ ત્રિકોણ બને તો 28. હવે પછી ક્યાંય બને છે? તો કે નહીં. હવે એના પછી એકય બંધે નહીં, કારણ કે અંદરના ત્રિકોણ છે એ તો આપણે આ ગણતરીમાં લઈ લીધા એટલે 28 બને. ભાઈ આમાં જવાબ 28 નથી, 28 જ બને ભાઈ. આપણે વધારે ગોતી દીધા બરોબર, આમાં નથી, પણ 28 ત્રિકોણ બને. આ આકૃતિમાં 28 ત્રિકોણ બને, યાદ રાખજો. કારણ કે આ એક આકૃતિથી 8 બને, આ આકૃતિથી 8 ને 8 16 બને, અને આ એક 8 એટલે 24 થયા. 24 તો આ 3 આકૃતિથી જ થઈ ગયા. પછી આ 25, આ 26, આવડું આ 27 અને આવડું આ 28, એટલે આમાં 28 જ સાચો જવાબ આવે ભાઈ, યાદ રાખજો. નેક્સ્ટ પ્રશ્ન. આપેલ આકૃતિમાં કેટલા વધુમાં વધુ લંબચોરસ બને એ આપણે હવે ગોતવાના છે ભાઈ. તો લંબચોરસ માટે આપણે બેસ્ટ રીત છે બરોબર ગણતરી કરવાની. કઈ? તો કે આવા સમાંતર આપેલા હોય તો પેલા તો ક્રમ આપી દેવાના 1 2 3 4 5, 2 3 4 5. એનો કરી નાખવાનો સરવાળો 1 + 2 + 3 + 4 + 5 કરો ભાઈ. તો કે 1 + 2 + 3 + 4 + 5 કરો તો કેટલા થાય? 15 થાય.
ચાલો એના પછી તો કે આનો કરો સરવાળો તો કે 1 + 2 + 3 + 4 + 5 તો આનો સરવાળો કેટલો થાય તો કે 15 થાય. ચાલો તો હવે શું કરવાનું તો કે બંને જે સરવાળો આપણને મળ્યો એનો કરી નાખવાનો ગુણાકાર. તો 15 × 15 કરો તો કેટલા થાય તો 15 × 15 ત્યાં ગુણાકાર કરવા નો બેહાય ભાઈ. 15 નો વર્ગ કેટલો થાય આપણને ખબર હોવી જોઈએ. 15 નો વર્ગ 225 થાય. ચાલો આમાં 225 આપણને લંબચોરસ મળે. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હાલો ભાઈ હજી ચેનલ લાઈક કરવાનું બાકી છે એ વિડીયોને પહેલા તો લાઈક કરી દેશે. જે બાળકોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અમારા વિડીયો જ્યારે પણ આવે તમારા સુધી નોટિફિકેશન આવી જાય કે ચાલો વિડીયો આવી ગયો એમ એક આમંત્રણ આવે તમને. બરોબર. ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હોય ને તો. હવે જુઓ આ પ્રકારના ચોરસ હોય ને સમાંતર નો હોય ને તો એમાં આપણે આ રીતે ક્રમ આપતા ભાઈ 1 2 3 4 1 2 3 4 અને 5. આ એક હાર છે ને એક હાર એમાંથી કેટલા લંબચોરસ બને તો કે એના માટે 1 + 2 + 3 + 4 કરવા પડે તો એ કેટલા થાય 10. હવે તો કે આના માટે આપણે આમાંથી કેટલા બને તો કે એના માટે એનો સરવાળો કરી દો 1 + 2 + 3 + 4 + 5 તો એ સરવાળો કેટલો થાય તો કે 15. ચાલો હવે તો કે હવે અહીંયા ગુણાકાર નહીં કરવાનો. અહીંયા સમાંતર નથી ભાઈ. બરોબર. અહીંયા ગુણાકાર નહીં કરવાનો. અહીંયા કરવાનો સરવાળો. તો આ 25 છે તો કે આમાં 25 બને નહીં ભાઈ. ઉભા રહ્યો 25 નો બને. હજી એક આ તમારે ગણવાનો બાકી રહી ગયો. એટલે 25 + 1 કરો ને તો 26 થાય. 26 આપણો જવાબ આવે. ભાઈ હવે મને યાદ આવ્યું આપણે પેનનો કલર બદલાવી નાખેલો છે. આઈ થિંક આ તમને થોડોક ઝાંખો બતાતો હશે. આપણે હતો એ કલર પાછો કરી નાખીએ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ભાઈ બતાતો હોય તો વાંધો નહીં પણ હવે આ કલર આપણે વાપરીએ. બરોબર ને. કહો કમેન્ટ ચાલુ થાય પછી બતાતો થો. હાલો તો હવે આમાં કેટલા લંબચોરસ બને તો કે અહીંયા જુઓ પેલા તો આ એક ભાગ છે ને આ એક ભાગ આનાથી કેટલા બને ને એ આપણે ગણી લઈએ. તો કે 1 અને 2 તો કે કેટલા બને તો કે 1 + 2 એટલે 3 બને. એમ અહીંયા કેટલા તો કે 1 અને 2 એટલે 1 + 2 = 3 અહીંયા બને. પછી તો કે આ આખામાં જુઓ તો કે 1 2 3 4 અને 5 તો કે 1 + 2 + 3 + 4 + 5 એટલે એ 15 બને. પછી તો કે હવે 15 + 3 + 3 તો કે એટલા જ તે કે નહીં હજી તો કે હવે જો એક આ લંબચોરસ છે ને એ ગણતરીમાં ન આવ્યું હોય. પછી એક આ લંબચોરસ ગણતરીમાં ન આવ્યું હોય એટલે +2 કરવાના. તો 15 ને 3 18 ને 2 20 ને 3 23 બને. કેટલા બને 23 લંબચોરસ આમાં બને. ચાલો એના પછી આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન. 19 થી 20 માં આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ બને ને એ આપણે જણાવવાનું છે ભાઈ. તો જુઓ આકૃતિ કંઈક આવી આપણને આપેલી છે. તો ચોરસ માટે આપણે શું કરતા તો કે ભાઈ આમાં આપણે ક્રમ આપવાનો 1 2 3 1 2 3. હવે અહીંથી આ રીતે ગુણાકાર કરવાનો 3 નો 3 2 નો 2 1 નો 1 સાથે. તો કે 3 × 3 2 × 2 1 × 1. ચાલો 3 તેરી 9 2 દુ 4 1 એકા 1 9 ને 1 10 ને 4 14 ચોરસ બને. કેટલા ચોરસ બને ભાઈ 14 ચોરસ બને. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આ આકૃતિમાં કેટલા ચોરસ બને તો જુઓ સૌથી પહેલા મિત્રો આકૃતિને તમારે થોડીક આમાં નોખી પાડવી પડશે. કઈ રીતે તો કે જુઓ એક પહેલા તો તમે આ આકૃતિ વિચારો. ગ્રીન કલરની આકૃતિ છે એ જો તમે વિચારો તો એ આકૃતિ કંઈક આવી છે ભાઈ. અરે બાંગુ તેંગુ થઈ ગયું. થોડીક છે ને પેન હરખી નથી હાલતી. એ આકૃતિ છે ને અંદરની આકૃતિ આ આકૃતિ આને તમે ખાલી વિચારો ને તો એ આકૃતિ કેવી છે આવી છે. જુઓ તો આવી આકૃતિ છે. હવે આવી આકૃતિ હોય તેમાં ચોરસ કેટલા બને તો કે એમાં એક જ બને ભાઈ. બરોબર. એમાં એક જ બને. વિકર્ણ આપેલા હોય ને ચોરસ ની અંદર તો એનાથી બીજા ચોરસ નો બને. તો એમાં પેલા તો એક બનશે. હવે તમે એક બીજી આકૃતિ વિચારો અંદર ને અંદર એમાં ને એમાં તો કે આ આકૃતિ એક છે. હવે આવું મેં તમને કીધું હતું કે આવી આકૃતિ તમને દેખાય તો એમાં તમારે શું કરવાનું તો કે કાંઈ નહીં કરવાનું. આવી આકૃતિ હોય તેનો મતલબ એવો થાય કે એમાં 5 ચોરસ બને ભાઈ. આ 1 2 3 ને 4 અને એક આખું 5
તો ચાલો એક આ, પછી આનથી 5, પછી તો કે એક આ આખું 12 નું, તો કે 5 + 1 + 1, 6 ને 1 7 ચોરસ બને. કેટલા ચોરસ બને? 7 ચોરસ બને. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ પ્રશ્નના શબ્દોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવો. રોકડિયા માર્ક મેળવવાના પ્રશ્નો અવારનવાર પૂછાય જ છે પરીક્ષામાં, બરોબર. એબીસીડી આવડતી હોય એટલે 5 માર્ક પાક્કા. ચાલો કોમ્પ્યુટર, તો આને તમારે એબીસીડી એટલે કે મૂળાક્ષરના ક્રમમાં તમારે ગોઠવવાનું છે. શું આપ્યું છે આપણને? એટલે પેનનો કલર બદલાવાય જાય ને પછી ભૂલાઈ જાય છે. ચાલો શું આપ્યું છે? કોમ્પ્યુટર. ચાલો કોમ્પ્યુટરને તમે ભાઈ મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો તો સૌથી પહેલા કોણ આવે? સૌથી પહેલા તો કે સી આવે. હાલો પછી આવે ઈ, પછી એમ આવે, પછી તો કે ઓ આવશે, પછી આવશે પી, પછી આવશે આર, પછી આવશે ટી અને પછી આવશે યુ. ચાલો સીઈ એમ ઓ, સીઈ એમ ઓ, પી આર ટી યુ. ડી વિકલ્પ આપણો છે ભાઈ સાચો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. તમને આપેલું છે સિલ્વર, તમને આપેલું છે સિલ્વર. તો આમાં સૌથી પહેલા તમે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવવા જાવ તો સૌથી પહેલા આવે ઈ, એના પછી આવે આઈ, એના પછી આવે એલ, એના પછી આવે આર, એના પછી એસ અને એના પછી વી. ચાલો ઈ આઈ એલ આર, ઈ આઈ એલ આર એસ વી વિકલ્પ બી. નેક્સ્ટ પ્રશ્ન. હવે તમને અહીંયા આપ્યું છે ગોલ્ડન. શું આપ્યું છે? ગોલ્ડન. ચાલો તો ગોલ્ડન માટે આપણે ભાઈ મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવીએ તો પહેલા આવશે ડી, પછી આવશે ઈ, પછી આવશે જી, પછી આવશે એલ, પછી એન અને પછી ઓ. તો ડી ઈ જી એલ એન ઓ વિકલ્પ બી. નેક્સ્ટ પ્રશ્ન. ચાલો હવે તમને આપેલું છે જ્ઞાન સેતુ. શું આપ્યું છે? જ્ઞાન સેતુ. ચાલો જ્ઞાન સેતુ. તો જ્ઞાન સેતુને તમે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો તો સૌથી પહેલા તો આવે એ, એના પછી આવે ઈ, પછી આવે જી, પછી તો કે એન આવશે. ચાલો એના પછી તો કે એસ, પછી ટી, પછી યુ અને પછી વાય. ચાલો એ ઈ જી એન એસ ટી યુ વાય વિકલ્પ એ આપણો જવાબ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. કોન્સન્ટ. ચાલો આને મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો તો સૌથી પહેલા ઈ આવે, નહીં સોરી સી આવે, પછી આવે ઈ, પછી આવે એન, આ એન એની સાથે જ આવશે. ચાલો પછી ઓ, પછી એસ અને પછી આવે ટી. તો સીઈ એન એન, સીઈ એન એન ઓ એસ ટી વિકલ્પ સી આપણો જવાબ થાય. તો ચાલો હજી જેને લાઈક કરવાનું બાકી હોય એ લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો વાલા સબસ્ક્રાઇબ કરી દો. તમારી જે પરીક્ષા આવે છે જ્ઞાન સાધના, એના માટે પણ અમે તમને ઉપયોગી થશું ભાઈ, બરોબર. ચાલો તો જુઓ, પિંક માટે તમારે અહીંયા જે મૂળાક્ષર આપેલા છે એના માટે અંકો આપેલા છે. તો તમે પિંક માટે તમારે ક્યાં અંકો આવે? એકદમ ઈઝી. પી માટે શું આપેલું છે તમને? 1. આઈ માટે શું આપેલું છે? 7. એન માટે શું આપેલું છે? 5. અને કે માટે શું આપેલું છે? 3. તો 1753 વિકલ્પ બી આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હવે તમને આપ્યું છે ભાઈ પી એ એન પાન વત્તા એનપીકે. એનપીકે તમારે ક્યાંક ભણવામાં આવ્યું છે, આવું કઈ આવ્યું? એનપીકે ખાતર આવ્યું હોય ભાઈ. ચાલો એનું આપણે અહીં કઈ કામ નથી, આ તો ખાલી યાદ ચડાવવું. ચાલો પાન, તો પી માટે શું આપેલું છે આપણને? 1. એ માટે આપણને શું આપ્યું છે? 4. એન માટે આપણને શું આપ્યું? 5. વત્તા એન માટે આપ્યું આપણને 5, પી માટે આપણને આપ્યું 1 અને કે માટે આપણને આપ્યું 3. 5 ને 3 8, 4 ને 1 5, 5 ને 1 6, 658 આપણો જવાબ આવે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. અપના, APNA માઇનસ બેંક, અપના બેંક. હાલો તો આના માટે તમે કઈક આવું લખી શકો. જો અહીં નીચે લખું, બરોબર. એ માટે શું આપ્યું? તો કે 4. પી માટે તો કે 1, એન માટે તો કે 5 અને એ માટે તો 4. ચાલો પછી બી માટે તો કે 2, એ માટે 4, એન માટે 5 અને કે માટે 3. ચાલો
4 માંથી 3 બાદ કરો 1, 5 માંથી 5 બાદ કરો 0. જો જવાબ અહીંયા આવી ગયો 0 1 વાળું આ એક જ વિકલ્પ છે બરોબર. છતાં આપણે જોઈ લઈએ. અહીંથી 10 લીધો, અહીંયા 10, 11 માંથી 4 બાદ કરો તમે ભાઈ, 11 માંથી 4 બાદ કરો તો 7 અને 3 માંથી 2 બાદ કરો તો 1. 1701 આપણો જવાબ. નેક્સ્ટ પ્રશ્ન. ચાલો હવે તમને અહીંયા આપ્યું છે KB અને AP. તો સાચી નિશાની આપણે મૂકવાની છે. તો K માટે AP, તો K માટે આપણે લેવાનું છે 3 અને B માટે આપણે લેવાનું છે 2. તો અહીંયા થયા 32. A માટે તમે લ્યો અહીંયા 4 અને P માટે તમે લ્યો 1. તો 45, આ 41 થાય. તો અહીંયા તમે કઈ નિશાની મૂકી શકો? તો કે લેસ ધેન મૂકવા પડે. 32 છે એ 41 કરતા નાના છે તો લેસ ધેન ની નિશાની આવે. વિકલ્પ B આપણો જવાબ. નેક્સ્ટ પ્રશ્ન. ચાલો ભાઈ, અહીંયા આપણે બે પ્રક્રિયા કરવાની. પહેલા સરવાળો કરવાનો ને પછી બાદબાકી. પહેલા આપણે કરી નાખીએ સરવાળો. ચાલો, બીન વત્તા કેપ. તો બીન એટલે B માટે તમારે લેવાનું 2, I માટે તમારે લેવાનું 7, N માટે તમારે લેવાનું 5, વત્તા K માટે તમારે લેવાનું 3, A માટે 4, P માટે 1. 5 ને 1 6, 7 ને 4 11, વધી 1 અને 6, 716. હવે તમારે 616 છે એમાંથી બાદ કરવાનું શું છે ભાઈ? BBA. BBA બાદ કરવાનું છે. તો BBA માટે આપણે મૂલ્ય મૂકીએ તો કે 2, B માટે 2, પાછું B એટલે 2 અને A માટે શું છે? 4 છે. તો હવે મૂકીએ 4. ચાલો બાદબાકી કરો. 6 માંથી 4 જાય તો 2, અહીંયા તમે 10 લ્યો, 11 માંથી 2 જાય તો 9 અને 5 માંથી 2 જાય તો 3. તો અહીંયા 392 જવાબ આવે ભાઈ. શું જવાબ આવે? 392. અહીંયા ક્યાંય વિકલ્પમાં છે જ નહીં. જવાબ 392 જ આવશે. આનો જવાબ 392 જ આવશે. આપણી ગણતરી સાચી છે. આપણે જવાબ ઉપર બન્યા રહેવાનું છે. 392 છે એ જ સાચો જવાબ છે. અહીંયા ટાઈપ મિસ્ટેક ગમે એ છે બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 31 થી 35 માં સંકેતથી અરીસો દર્શાવેલો છે. પ્રશ્ન આકૃતિમાંથી તમારે અરીસામાં જોવા, જે પ્રશ્ન આકૃતિ છે અને એ અરીસામાં જોવો તો એનું પ્રતિબિંબ તમને કેવું દેખાય એ આપણે ગોતવાનું છે. ચાલો, તો કે ભાઈ જુઓ, પ્રતિબિંબ આકૃતિ માટે આમાં જે દેખાય છે આ ચોરસ છે, અરીસાની નજીક હોય તો પ્રતિબિંબમાં પણ અરીસાની નજીક હોવું જોઈએ. તો પેલા તો આ નહીં આવે ને આ નહીં આવે. હવે તીર છે એ જો નીચેની બાજુ છે, અહીંયા નીચેની બાજુ છે, અહીંયા ઉપરની બાજુ છે, એટલે આ નહીં આવે. વિકલ્પ A આપણો જવાબ. નેક્સ્ટ પ્રશ્ન એકદમ સહેલો. આમાં શું જવાબ આવે? C જવાબ આવે. આપણે થોડુંક આ ઉતાવળે જોઈ લઈએ બરોબર. આપણે છેલ્લે જે કેલેન્ડરના દાખલા જોવાના છે ને એમાં આપણે થોડોક વધારે સમય આપશું. ચાલો, એકદમ સહેલો ભાઈ. આમાં શું જવાબ આવે? B જવાબ આવે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આમાં શું જવાબ આવે? આમાં શું જવાબ આવે ભાઈ? તો કે આમાં આગળ કહી દેશે D. અરે વાલા, અરીસો ક્યાં છે એ જોવો. અરીસો અહીંયા નીચે આપેલો છે. અરીસો નીચે આપેલો હોય તો પ્રતિબિંબ કેવું મળે? આવું ન મળે, આવું ન મળે. હવે પ્રતિબિંબ મેળવવાનું છે આપણે. તો કે જુઓ, આ અરીસાની નજીક છે, તીર અરીસા તરફ બરોબર. તો આ તીર અરીસા તરફ જ હોવું જોઈએ. ચાલો એ સાચું છે. B છે એમાં જુઓ આકૃતિ છે ને ફરી ગયેલી છે. અહીંયા તમે આ વાય નું પ્રતિબિંબ આવું મેળવો બરોબર. તો આ તીર છે એ આ બાજુ તમને મળવું જોઈએ. તો વિકલ્પ A આપણો જવાબ થાય. નેક્સ્ટ પ્રશ્ન. ચાલો, આમાં શું જવાબ આવશે? આની પ્રતિબિંબ આકૃતિ કઈ છે? હવે કહેતા નહીં. અરીસો ક્યાં છે એ જોજો. પેલા અરીસો અહીંયા નીચે આપેલો છે. નીચે અરીસો આપેલો હોય તો કેવું પ્રતિબિંબ મળે? આવું ન મળે, આવું નહીં મળે, આવું નહીં મળે. વિકલ્પ B જ વધ્યો ભાઈ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જો મેઇન નો કોડ NBJO થાય તો બુક નો કોડ ખાલી જગ્યા. હાલો, કોડિંગ ડીકોડિંગ ના દાખલા છે ભાઈ. આવા દાખલા તમારે પૂછાય ABCD વાળા. મેં તમને કીધું તમારે એકવાર ABCD છે જ્યારે પેપર શરૂ થાય એના પહેલા એકવાર રફ પેજમાં લખી નાખવાનું. પેપર શરૂ થાય પહેલા કઈ રીતે લખવું સાહેબ? આગળ કે છે પાછા. એટલે ભાઈ પેપર આવે ને એટલે પહેલા તમારે પેપરમાં રફ કામ હોય ને એકવાર ABCD લખી નાખવી, એમ કહું છું. ચાલો, કઈ રીતે લખવાની ખબર? ઓલું A થી M સુધી, પછી N થી ઊંધી શરૂ કરવાની, સામ સામે વાળી. ચાલો હવે જુઓ, અહીંયા આપેલું છે મેઇન. શું આપેલું છે? મેઇન.
તો મેઇન માટે એને શું લખ્યું એન બી જે અને ઓ. આપણને કીધું બુક માટે શું થાય. હવે જુઓ આમાં શું કરેલું છે તો કે તમે એબીસીડી વિચારો તો કે એમ પછી એન આવે વત્તા 1 કરો તો એમાં વત્તા 1 કરો તો બી આવે હા આવે આઈ પછી જે આવે તો કે હા એન પછી ઓ આવે તો કે હા તો કે એક એક મૂળાક્ષર આગળનો લખેલો છે તો બી પછી હવે તમે અહીંયા લખો એબીસીડી માં 1 વત્તા કરો બી વત્તા 1 કરો તો શું આવે ભાઈ બી પછી તો કે સી ઓ પછી શું આવે તો કે પી ઓ વત્તા 1 કરો તો શું આવે પી કે વત્તા 1 કરો તો ભાઈ કે પછી આપણે જે એબીસીડી છે ભાઈ એમાં કે પછી શું આવે ચાલો તમે એબીસીડી લખેલી હોય તો તમને અંદાજો આવી જ જવો જોઈએ બરોબર ચાલો કે પછી આપણને મળશે એલ ઓછા 1 કરો તો જે મળે તો કે પી પી એલ આપણો જવાબ થાય. નેક્સ્ટ પ્રશ્ન ચાલો રાજકોટનો કોડ આપેલો છે ARKJTO તો બરોડા માટે શું થાય ભાઈ હાવ હેલું રંગોળી જેવું છે ભાઈ કઈ રીતે જુઓ રાજકોટ લખ્યું ને રાજકોટ એમાં શું કર્યું ખબર આ એ અને આર બબ્બેના જૂથ કરીને એને ઉલટાવી નાખ્યા જુઓ આ બેનું જૂથ કરો હવે એને ઉલટાવો તમે તો કે અને જે આ બેનું જૂથ કરો એને ઉલટાવો તમે તો ટી અને ઓ થઈ ગયું ખોટું હોય તો કયો રેડી આમ જ થાય તો હવે તમારે શું કરવાનું તો કે જેમ એમણે કર્યું એમ આપણે કરવાનું બેનું જૂથ બનાવવાનું અને ઉલટાવી નાખવાના એ બી આરઓ નું જૂથ બનાવો ઉલટાવી નાખો ઓ આર ડી નું જૂથ બનાવી ઉલટાવી નાખો એ ડી તો એ બી ઓ આર એ ડી વિકલ્પ બી આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન મિત્રો તમારી સામે લખેલું છે કેન્ડલ શું લખેલું છે કેન્ડલ લખેલું છે તો એના માટે આપણને એક કોડ આપેલો છે એ કોડના આધારે આપણે મિનિટનો કોડ મેળવવાનો છે. જો આ રીતે લખેલું છે કેન્ડલ એના માટે કોડ તમને આપ્યો એફ ડી ક્યુ જી ઓ અને એચ. હવે તમને અહીંયા આપ્યું છે મિનિટ શું આપ્યું છે મિનિટ માટે આપણે મેળવીએ તો જુઓ કઈ રીતે આ કોડ આપેલો છે એ પહેલા તો વિચારવાનું તો તમે જુઓ મિત્રો સી વત્તા 3 કરો સી પછી તો કે ડી ઈ અને પછી એફ આવે તો કે હા એ વત્તા 3 કરો તો કે બી સી અને પછી ડી આવે તો કે હા એન વત્તા 3 કરો તો કે ઓ પી અને ક્યુ આવે તો કે હા ડી વત્તા તમે 3 કરો તો કે ઈ એફ અને જી આવે તો કે હા એલ વત્તા 3 કરો તો એલ પછી એમ એન અને પછી શું આવે ઓ ઈ વત્તા તમે 3 કરો એફ જી અને પછી આવે એચ જુઓ વત્તા 3 3 કરેલું છે તો એ જ રીતે તમે એમ વત્તા 3 આઈ વત્તા 3 એન વત્તા 3 યુ વત્તા 3 ટી વત્તા 3 અને ઈ વત્તા 3 કરશો તો એમ વત્તા તમે 3 કરો મિત્રો તો પી આવે આઈ વત્તા 3 કરો તો એલ આવે એન વત્તા 3 કરો તો ક્યુ આવે યુ વત્તા 3 કરો તો એક્સ ટી વત્તા 3 કરો તો ડબલ્યુ અને ઈ વત્તા 3 કરો તો એચ તો PLQ X PLQ X WH વિકલ્પ સી આપણો જવાબ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન હવે ભાઈ તમારી સામે લખેલું છે બીટ શું લખેલું છે બીટ એની માટે એને આપેલું છે વાય વી ઝેડ જી તો ઇંચ માટે શું તો જુઓ મિત્રો તમે એબીસીડી આ રીતે લખેલી હોય એ બી સી ડી ઈ એફ જી એચ આઈ એલ અને એમ સુધી લખવાનું બરોબર અહીંયા એમ લખેલો છે જોજો ઉભા હું ઉપર જ લખું ને આ તમને છે ને દર વખતે કન્ફ્યુઝન થાય. જો એબીસીડી તમારે કઈ રીતે લખવાની ખબર તમારું પેપર શરૂ થાય ને એટલે તમારે જે રફ વર્ક આપેલું હોય ને આ રીતે લખવાનું એ અથવા તો તમે આ રીતે લખી શકો આડી લખી દો જુઓ આપણને અહીંયા હમાય નહીં જુઓ આ એ બી સી ડી ઈ એફ જી એચ
I J K L અને M. પછી N થી અહીંથી શરૂ કરવાનું. N O P Q R S T U V W X Y અને Z. હવે જો તમને ક્રમ આનો આવડતો હોય, બધા મૂળાક્ષરનો ક્રમ આવડતો હોય તો કોઈ વાંધો નહીં, અથવા ન આવડતું હોય તો ક્રમે તમારે અહીંયા લખી જ નાખવાનો. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 અને 26. આનાથી તમને શું ફાયદો થશે કે કોડિંગ ડીકોડિંગમાં આમાંથી કાંઈ પણ પ્રશ્ન તમને પૂછાય તો એમાં તમને આ ઉપયોગી થશે અને થશે. જુઓ કઈ રીતે આ સામસામે આવતા બધા મૂળાક્ષર આપણે લખી નાખ્યા, એના ક્રમે લખી નાખ્યા, તમારે કાંઈ વિચારવાનું નહીં રહે હવે પરીક્ષામાં. જુઓ હવે તમને આપ્યું BEAT, એની માટે આપ્યું તમને YVZG. જુઓ ભાઈ હવે લાઈટ થઈ, બી ની સામે શું છે? Y છે. ઈ ની સામે જુઓ તો V છે, તો કે હા. એની સામે Z છે, હા. ટી ની સામે જુઓ, ટી ની સામે G છે ભાઈ, અહીંયા ટી ની સામે G, તો કે હા. જોયું, સામ સામે આવતા મૂળાક્ષર લખ્યા છે. તો ઇંચ માટે તમે મેળવવા જાઓ તો I ની સામે શું આવે? R આવે. N ની સામે આવે M, C ની સામે આવે X, H ની સામે આવે S. તો R M X S એ આપણો જવાબ થાય. વિકલ્પ બી આપણો જવાબ થાય મિત્રો. તો આવી એબીસીડી છે, એકવાર લખી નાખજો, બરોબર? લખશો તો તમને ફાયદો થશે, એમાં મને તમતારે કાંઈ ફાયદો નહીં થાય. લખી નાખવી એકવાર. ચાલો હવે મિત્રો તમને અહીંયા આપ્યું છે મેઇન. એના માટે તમને કોડ આપ્યો છે #7% અને 9. હવે જુઓ અહીંયા છે ને એક પ્રશ્નમાં ભૂલ છે. અહીંયા જુઓ 1 2 3 4 અને 5 આપ્યા, અહીંયા 1 2 3 અને 4 આપ્યા. હવે અહીંયા આપણને આપ્યું છે નેમ, તો અહીંયા ઈ ઘટે છે. એનો મતલબ એવો થાય કે આ કોડ છે ને પ્લેન આમ હોવો જોઈએ. શું હોય? પ્લેન બરાબર 6@795 છે. હવે તમે આ વિચારજો ભાઈ, અહીંયા સાઈડમાં આ આપણને આપેલો છે પ્રશ્ન, એવું રાખજો, બરોબર? તો જુઓ એમ માટે તમને આપ્યું હેશટેગ, તમારે શું મેળવવાનું છે? નેમ મેળવવાનું છે. નેમ. એન જુઓ અહીંયા એન છેલ્લો છે, અહીંયા છેલ્લે શું છે? 9 છે. એન માટે થાય 9. એ માટે જુઓ તો બીજું આ હેશટેગ છે એ એમ નું થયું. એન માટે શું કિંમત આપી? 7, તો કે 7. એમ માટે શું કિંમત આપી? જુઓ એમ માટે શું આપી? હેશટેગ હેશ. ચાલો ઈ માટે તો જુઓ, હા અહીંયા તમારે ઈ ની જરૂર પડે જ, બરોબર? ઈ અહીંયા ઘટતો તો આપણને. જુઓ ઈ માટે આપણને શું આપ્યું? અહીંયા 5 આપ્યું, તો કે 5. તો આવો આપણો કઈક જવાબ આવે ભાઈ, 97 H અને 5 છે એવો, તો કે હા વિકલ્પ સી આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 41 થી 50 માં ભાઈ 4 વિકલ્પ આપેલા છે. એ 4 વિકલ્પમાંથી એક વિકલ્પ છે એ અલગ પડે, એને આપણે શોધવાનો છે. ચાલો હવે તમને આપ્યું છે પાણી, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન. તો આમાંથી શું અલગ પડશે? એકદમ સહેલું. શું અલગ પડે? પાણી અલગ પડે. ચાલો આના ફટાફટ જવાબ આપતા જજો મિત્રો, આમાં આપણે ટાઈમ નહીં બગાડીએ, બરોબર? હજી ઘણા દાખલા જોવાના છે. ચાલો મંદિર, વિધાનસભા, ચર્ચ અને ગુરુદ્વાર શું અલગ પડે? શું અલગ પડે? વિધાનસભા અલગ પડે. નેક્સ્ટ બાયોગેસ, પેટ્રોલ, ડીઝલ કે કેરોસીન શું અલગ પડે? તો કે બાયોગેસ અલગ પડે સાહેબ. નેક્સ્ટ પ્રશ્ન. બટેટા, રીંગણ, સફરજન ને ડુંગળી શું અલગ પડે? બટેટા, રીંગણ, સફરજન અને ડુંગળી, તો કે સફરજન ફળ છે, અલગ પડે. શક્કરિયું, ગુવાર, ગાજર, મૂળો શું અલગ પડે? એ ભાઈ ગુવાર અલગ પડે. શા માટે? તો કે શક્કરિયું, ગાજર અને મૂળો છે જમીનની અંદર હોય, ગુવાર છે છોડ ઉપર બહાર હોય. ચાલો નેક્સ્ટ. રીંગણ, તુરિયા, દૂધી, કારેલા. રીંગણ, તુરિયા, દૂધી, કારેલા પેલા તો બધા શાકભાજી છે એટલે એ રીતે અલગ પાડવા ન જતા. આમાં કઈ રીતે અલગ પડે અને શું અલગ પડે? તો કે જો રીંગણ અલગ પડશે. શા માટે? રીંગણ છે છોડ ઉપર થાય, દૂધી, તુરિયા અને કારેલા છે એના વેલા હોય. ઓકે ચાલો નેક્સ્ટ. મગર, દેડકો, કાચબો ને માછલી કેટલી વખત આ પ્રશ્ન આપણે જોયો. આમાં શું અલગ પડે? માછલી અલગ પડે, કારણ કે મગર, દેડકો અને કાચબો એ પાણીમાં રહે અને જમીન પર પણ રહી શકે. માછલી જમીન પર રહી શકે નહીં. ચાલો ડીએપી, યુરિયા,
છાણિયું ખાતર અને એનપીકે. જુઓ અહીં આવ્યું એનપીકે, મેં હમણાં તમને યાદ ચડાવ્યું હતું, બરોબર? એનપીકે અહીંયા આવ્યું, તો આમાં અલગ શું પડે? સરસ, આમાં અલગ પડે છાણિયું ખાતર. એ કુદરતી ખાતર છે, આ 3 એ 3 કૃત્રિમ ખાતર છે. ચાલો, ACMOPQXZ અલગ શું પડે? તો કે જુઓ અહીંયા ભાઈ, પેલા જુઓ ABCB નથી લખ્યો, MNON નથી લખ્યો, PQ અને X Y અને Z તો Y નથી લખ્યો, તો Q અલગ પડે, PQ અલગ પડે. એ ક્રમશઃ છે, જ્યારે આ બધી વચ્ચે એક એક નો તફાવત ગેપ છે. ચાલો નેક્સ્ટ. હવે ભાઈ તમને અહીંયા 4 આકૃતિ આપી છે, એ 4 આકૃતિ પૈકી એક આકૃતિ અલગ પડે એ આપણે શોધવાની છે. તો જુઓ, ચાલો આમાં કઈ આકૃતિ અલગ પડશે? એકદમ સહેલો પ્રશ્ન છે મિત્રો. જુઓ અહીંયા બે અહીંયા તમને જે બે આકાર આપેલા છે, બરોબર? અહીંયા એ બંને જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ, સરખા છે? અહીંયા જુઓ તો કે નહીં, અહીંયા સરખા નથી. વિકલ્પ સી આપણો જવાબ. નેક્સ્ટ. તો કે જુઓ અહીંયા જે આકાર છે મોટો નાનો મોટો નાનો મોટો નાનો સરખા છે, અહીંયા તમને સરખા દેખાય છે? તો કે નહીં, તો એ આપણો જવાબ. ચાલો હવે જુઓ અહીંયા આ ધજા જેવું કઈક નિશાન છે, એ બંને એક દિશામાં છે. અહીંયા તો કે એક દિશામાં છે. અહીંયા જુઓ, અહીંયા એક દિશામાં નથી, અહીંયા એક દિશામાં છે, તો વિકલ્પ સી આપણો જવાબ. નેક્સ્ટ. ચાલો આમાંથી શું અલગ પડે? આ બેટ છે, આ સ્ટમ્પ છે, આ ક્રિકેટનો બોલ છે, આ ફૂટબોલ અથવા તો વોલીબોલનો કંઈક બોલ છે, તો આમાં ડી અલગ પડે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હવે આવ્યા ભાઈ ચડતા તાર્કિક ક્રમ. હવે શું આવ્યું? ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવવાનું. ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવવાનું કીધું હોય તો આપણે શરૂઆતથી શરૂ કરવાનું, ડાયરેક્ટ ઠેકડો મારવાનો નહીં. તો જુઓ, તમારે ઘર, તાલુકો, ઓરડો, ગામ અને જિલ્લો આને તાર્કિક ક્રમમાં ગોઠવવું હોય તો સૌથી પહેલા તો તમારે ઓરડો પકડવાનો, એટલે 3. પછી તમે પકડો ઓરડા મળીને બને ઘર, તો કે ઘર. હવે આવા ઘર બધા હોય એ મળીને બને ગામ, તો કે ગામ. ગામડા મળીને બને તાલુકો, તો કે તાલુકો. અને તાલુકાઓ મળીને બને જિલ્લો. તો 3 1 4 2 5 વિકલ્પ બી છે એ આપણો જવાબ થશે મિત્રો. નેક્સ્ટ. થાકવું, રાત, દિવસ, નિંદર અને કાર્ય. તો આમાં ચડતા ક્રમમાં ગોઠવવો હોય તો પહેલા તો જુઓ દિવસ થાય. ચાલો દિવસ, સૂર્ય ઉગ્યો એટલે દિવસ. પછી તો કે તમે છે ભાઈ કામે જાઓ, તો કે 5. પછી કાર્ય કરો, કામે જાઓ એટલે કે છે સાહેબ અમે તો ભણવા જઈએ, પણ એક પ્રકારનું કાર્ય જ થયું, બરોબર? તો તમે કર્યું કાર્ય. હવે કાર્ય કર્યું એટલે તમને લાગ્યો થાક. હાલો પછી તો કે પછી આવી રાત, અને પછી તો કે તમને આવી ગઈ નીંદર. તો કે 3 5 જેવી રીતે અત્યારે ઘણા વિદ્યાર્થીને નીંદર આવતી હશે, પણ મિત્રો હવે થોડાક જ દિવસ બાકી છે પરીક્ષાના, બરોબર? તો થોડીક નીંદર ઉપર કંટ્રોલ કરજો, થોડુંક અત્યારે ધ્યાન આપજો, બરોબર? છેલ્લે સુધી જોજો લેક્ચર. ચાલો 3 5 1 2 4 વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. ચાલો હજી જે મિત્રોને લાઈક કરવાનું બાકી છે ને ભાઈ વિડીયોને, એ લાઈક કરી દો. ચાલો અમને પ્રોત્સાહન મળે એમ રાખો, અથવા તો બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચે એવું રાખો. વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ કરી દેજો, બરોબર? જ્ઞાન સાધનાની તૈયારી માટે. ચાલો હવે મિત્રો અહીંયા આપ્યું છે પેપર, પુસ્તકાલય, લેખક, પુસ્તક અને પેન. તો આમાં આપણે સૌથી પહેલા જો પુસ્તક છે એની આખી જર્ની આપણે ગોઠવવાની છે. તો સૌથી પહેલા તો કોણ આવે ભાઈ? સૌથી પહેલા કોણ આવે? તો કે પેન. હાલો પેન થી આપણે શરૂઆત કરીએ. પેન, પછી તો કે પેપર, પછી તો કે હવે લેખક, પછી તો કે પુસ્તક, અને પછી તો કે પુસ્તકાલય. તો 5 1 3 4 2 5 1 3 4 2 આપણો સાચો જવાબ થાય. ચાલો આવું પણ બની શકે, લેખક પછી પેન અને પેપર પણ થઈ શકે, પણ જુઓ તો એ ક્રમ થાય 3 5 1 અથવા તો 3 1 5 આવો ક્રમ આવી શકે, પરંતુ અહીંયા ક્યાંય આપણને આપેલું નથી, બરોબર? આપણને અહીંયા લેખક આપેલું છે પહેલા, તો આપણે લેખકને પહેલા ફોકસ કર્યું. ચાલો વાર્ષિક, પાક્ષિક, માસિક, દૈનિક અને સાપ્તાહિક, તો આમાં શું અલગ પડે? અલગ પડે શું યાર? આને તાર્કિક ક્રમમાં ગોઠવવાનું છે ક્યાં? ચાલો તો તાર્કિક ક્રમમાં ગોઠવવા માટે આપણે સૌથી પહેલા તો
ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવવાનું એટલે નાનું પકડશું. તો કે દૈનિક પહેલા શું આવશે? દૈનિક આવશે 4. દૈનિક પછી આવશે સાપ્તાહિક. સાપ્તાહિક પછી આવશે પાક્ષિક એટલે કે 15 દિવસે. પછી તો કે માસિક એટલે 30 દિવસે, અને પછી તો કે વાર્ષિક એટલે 1 વર્ષે. તો 4 5 2 3 1 વિકલ્પ બી આપણો જવાબ થાય મિત્રો. નેક્સ્ટ, પાણી તો ક્યુસેક. ચાલો સમસંબંધ આવી ગયા. પાણી તો ક્યુસેક, તો ધ્વનિ તો શું? પાણી છે એ માપવા માટેનો એકમ ક્યુસેક. ધ્વનિ માટે શું? તો કે ડેસિબલ. શું આવે ભાઈ? ડેસિબલ. ચાલો ઝડપથી આપણે સમસંબંધ જોતા જઈએ. ચાલો, બેરોમીટર છે એ વાતાવરણનું દબાણ માપવા માટે વપરાય. બેરોમીટર તો વાતાવરણનું દબાણ. લેક્ટોમીટર તો શું? તો લેક્ટોમીટર છે એ શું માપવા માટે વપરાય? દૂધની ઘનતા, વાહનની ગતિ, પ્રકાશની ગતિ કે સમુદ્રની ઊંડાઈ. લેક્ટોમીટર છે શું માપવા માટે વપરાય? દૂધની ઘનતા. ચાલો, તાલુકો, જિલ્લો, તાલુકાની સામે જિલ્લો, તો જિલ્લાની સામે શું? તો કે તાલુકા મળીને જિલ્લો બને, જિલ્લા મળીને શું બને? રાજ્ય બને. ચાલો નેક્સ્ટ, વિદ્યાર્થી તો શાળા. ક્લાર્ક તો વિદ્યાર્થી શાળામાં હોય, ક્લાર્ક ક્યાં હોય? ઓફિસમાં હોય ભાઈ. ઘર, ખેતર, સ્ટેશન ત્યાં ક્યાંય હોય નહીં, ઓફિસ. ચાલો, ચંદ્ર તો ઉપગ્રહ. સૂર્ય તો શું? ચંદ્ર એક ઉપગ્રહ છે, તો સૂર્ય એ શું છે? તો કે તારો છે. નેક્સ્ટ, કેલેન્ડર તો તારીખ. ડિક્શનરી તો શું? ભાઈ કેલેન્ડરમાં તારીખ, તો ડિક્શનરીમાં શું? કેલેન્ડર આપણે તારીખ જોવા માટે વાપરીએ, ડિક્શનરી આપણે શું જોવા માટે વાપરીએ? અક્ષર, પિનકોડ, વાક્ય રચના કે શબ્દ? તો કે શબ્દ. નેક્સ્ટ, તાજમહેલ તો આગ્રા. એફિલ ટાવર તો શું? તાજમહેલ છે એ આગ્રામાં આવેલો છે, તો એફિલ ટાવર ક્યાં આવેલો છે ભાઈ? એફિલ ટાવર ક્યાં આવેલો છે? પેરિસમાં આવેલો છે. નેક્સ્ટ, ગરબા તો ગુજરાત. ગુજરાતનું જાણીતું નૃત્ય ગરબા છે, તો ઓડિસી છે એ ક્યાંનું નૃત્ય છે ભાઈ? ઓરિસ્સાનું છે. ક્યાંનું છે? ઓરિસ્સાનું. ચાલો, રાષ્ટ્રીય શાયર તો મેઘાણી. મેઘાણીનું ઉપનામ રાષ્ટ્રીય શાયર છે, તો સવાઈ ગુજરાતી કોનું નામ છે ભાઈ આમાંથી? આ બધું તમારે ગુજરાતીમાં આવતું હોય છે બરોબર, લેખક પરિચય. ચાલો, સવાઈ ગુજરાતી કોનું નામ છે? કાકા કાલેલકર. કોનું નામ છે? કાકા કાલેલકર. નેક્સ્ટ પ્રશ્ન, હવે તમને ભાઈ નિશાની બદલવાની કીધી છે બરોબર. જો ભાગ્યાને બદલે તમારે વત્તા લેવાના, વત્તાને બદલે તમારે ગુણ્યા, ગુણ્યાને બદલે ઓછા, અને ઓછાને બદલે ભાગ્યા લેવાના, અને પછી આનું તમારે આપવાનું સાદું રૂપ, અને પછી જે જવાબ આવે એ આપણો જવાબ. તો આપણે અહીંયા લખી નાખીએ 450 15 4 3 અને 2. હવે જુઓ, ઓછાને બદલે આપણને શું લેવાનું કીધું? ભાગ્યા લેવાનું કીધું. ગુણ્યાને બદલે આપણને લેવાનું કીધું ઓછા, તો ઓછા. વત્તાને બદલે આપણને લેવાનું કીધેલું છે ગુણ્યા, ચાલો ગુણ્યા. અને ભાગ્યાને બદલે આપણને લેવાનું કીધું છે વત્તા, તો અહીંયા લઈ લઈએ વત્તા. ચાલો, તો પહેલા આપણે ભાગુ છ બા. પહેલા ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો, અને પછી આવે બાદ બાકી. તો પહેલા આપણે કરીએ ભાગાકાર. તો 450 ભાગ્યા 30 કરો એટલે 15 તેલી 45 થાય ભાઈ, તો 30 આવે. ચાલો, પછી આ હતું એમને આપણે પાછું લખી નાખીએ ગુણ્યા 3 વત્તા 2. હાલો, હવે આપણે કરીશું ગુણાકાર. તો 30 ઓછા 4 તેરી 12 અને વત્તા 2. હવે તો કે જે બંને ધન સંખ્યા છે એનો સરવાળો પહેલા કરવો પડે. ચાલો, સરવાળો કરવાનો એટલે જે ધન સંખ્યાઓ છે એ બંનેનો કરીએ સરવાળો. તો કે 32 ઓછા 12. હવે તો કે 32 માંથી 12 બાદ કરી નાખો, 20 આપણો જવાબ. ચાલો નેક્સ્ટ, ચાલો 36 9 6 3 3. હવે જુઓ, અહીંયા ઓછા છે, તો ઓછાને બદલે આપણને લેવાનું કીધેલું છે ભાંગ્યા, એટલે અહીંયા હું લખ્યું છે ભાંગા. ગુણાને બદલે આપણે લેવાનું છે ઓછા, તો અહીંયા ઓછા લખીશ. વત્તાને બદલે આપણે લેવાનું છે ગુણ્યા, તો અહીંયા હું ગુણ્યા લખું. અને ભાંગ્યાને બદલે આપણે લેવાનું છે વત્તા. ચાલો, તો 36 ભાગ્યા 9 કરો. પહેલા આપણે કરીશું ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો, અને છેલ્લે બાદ બાકી. તો પહેલા 36 ભાગ્યા 9 કરો તો 4 ઓછા 6 ગુણ્યા 3 વત્તા 3. 4 ઓછા આ બંનેનો હવે કરીશું ગુણાકાર. 6 તેરી 18 વત્તા 3.
ચાલો હવે શું કરવાનું તો કે સરવાળો કરવાનો. તો સરવાળો કોનો કરવાનો તો કે જે ધન સંખ્યાઓ છે એનો. તો 4 + 3 કરો તો 7 - 18. તો 7 માંથી 18 બાદ કરો અથવા તો +7 - 18 તો કેટલા થાય -11 થાય. કેટલા થાય -11 થાય. ચાલો -11 આપણો જવાબ હતો હો ભાઈ એમાં. હા ચાલો હજી જેને લાઈક કરવાનું બાકી છે એ લાઈક કરી દો ને વાલા. વિડીયો લાઈક કરવાનું જેમને બાકી છે એ વિડીયોને લાઈક કરી દો. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. ચાલો સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયો તમારા સુધી પહોંચશે ભાઈ. જો ઓછાને બદલે આપણને અહીંયા શું લેવાનું કીધું છે? ઓછાને બદલે ભાગ્યા લેવાનું કીધું. ગુણ્યાને બદલે આપણને લેવાનું કીધું ઓછા. વત્તાને બદલે આપણને લેવાનું કીધું છે ગુણ્યા. ભાગ્યાને બદલે આપણને લેવાનું કીધું છે વત્તા. ચાલો સૌથી પહેલા આપણે કરીશું ભાગાકાર. તો 90 ભાગ્યા 10 કરો તો 9 - 4 × 2 + 5. હવે કરીશું ગુણાકાર. તો 9 - 4 × 8 + 5. હવે કરીશું સરવાળો. તો આનો બંનેનો સરવાળો કરીશું પહેલા ધન સંખ્યાઓનો. તો 9 + 5 કરો તો 14 - 8. તો 14 માંથી તમે 8 બાદ કરો. 14 માંથી 8 બાદ કરો તો કેટલા વધે? 6 વધે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 125 - 5 × 5 + 5 ભાગ્યા 5. ચાલો નિશાની ફેરવતા જઈએ. હવે ઓછાને બદલે તમારે શું લેવાનું છે? અહીંયા ઓછાને બદલે ભાગ્યા લેવાનું છે. ભાગ્યા 5. ગુણ્યાને બદલે તમારે લેવાનું છે ભાઈ ઓછા. તો -5. વત્તાને બદલે તમારે લેવાનું છે ગુણ્યા. તો -5. અને ભાગ્યાને બદલે તમારે લેવાનું છે વત્તા. તો +5. ચાલો હવે અહીંયા તમે ભાગાકાર કરો. 125 ભાગ્યા 5 કરો તો 25 આવે. આ ઓછા 5 × 5 + 5. 25 ઓછા. હવે આ બંનેનો ગુણાકાર કરો એટલે 25 + 5. 25 + 5 કરો તો 30 અને એમાંથી 25 બાદ કરો તો 5. આપણો જવાબ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયું લીપ વર્ષ છે? ભાઈ લીપ વર્ષ માટે મેં તમને એવું કીધેલું છે કે તમારે શું કરવાનું. જો તમને આ રીતે આપ્યું હોય 2016 2012 2014 આ રીતે વર્ષ આપ્યા હોય તો તમે શું કરતા? તો કે છેલ્લા બે આંકડા છે ને એને 4 વડે ભાગતા. જુઓ 2016 આપ્યું તો કે 16 ભાગ્યા હું 4 કરું. ચોકે ચોકે 16 નિશેષ ભાગાકાર થઈ જાય તો આ લીપ વર્ષ છે. 2012 છે તો કે 12 ભાગ્યા 4 કરું. 4 તેરી 12 નિશેષ ભાગાકાર થઈ ગયો તો કે લીપ વર્ષ છે. 14 ભાગ્યા 4 કરું તો કે 4 તેરી 12 અને 2 શેષ વધી. તો શેષ વધી તો કે એ લીપ વર્ષ નથી. હવે આ બધા અહીંયા તમને આપ્યા છે ને એ શતાબ્દી વર્ષ આપ્યા છે. કેવા વર્ષ આપ્યા છે? શતાબ્દી વર્ષ. એટલે કે જેવી રીતે 2000 થાય બરોબર. 2000 એ શતાબ્દી વર્ષ કહેવાય. 1000 કયો આ બધા શતાબ્દી વર્ષ તમને. એટલે કે 100 વર્ષે જે વર્ષ આવે બરોબર એ વર્ષ. એટલે કે કયું તો કે હવે પછી આવશે 21 બરોબર. આ 2025 અત્યારે ચાલે. હવે એ કયું આવશે? 2100 આવશે બરોબર. તો આ બધા શતાબ્દી વર્ષ કહેવાય. તો શતાબ્દી વર્ષ માટે તમારે શું કરવાનું મિત્રો? તો કે તમને જે સંખ્યા આપેલી છે ને જે વર્ષ 1800 આપ્યું ને તો હવે તમારે આગળના પકડવાના. શૂન્યને ધ્યાનમાં નહીં લેવાનું. શૂન્યને તમારે 2 શૂન્ય છે ને એને ધ્યાનમાં નહીં લેવાનું. જુઓ 1800 આપ્યું તો તમારે 18 ભાગ્યા 4 કરી નાખવાના. ચોકે ચોકે 16 શેષ વધી તો કે આ લીપ વર્ષ નથી. અહીંયા તમને આપ્યું 2400 તો શૂન્યને ધ્યાનમાં ન લ્યો. 24 ભાગ્યા 4 કરો તો કે 6 ચોક 24 નિશેષ ભાગાકાર થઈ ગયો ભાઈ. તો આ લીપ વર્ષ છે. હવે જુઓ 900 છે તો હવે તમારે 9 ભાગ્યા 4 કરવાનું એટલે 4 દુ 8 એક શેષ વધી તો આ લીપ વર્ષ નથી. 600 છે તો 6 ભાગ્યા 4 કરો તો 4 એકા 4 2 શેષ વધી તો આ પણ લીપ વર્ષ નથી. તો આ રીતે આપેલું વર્ષ લીપ વર્ષ છે કે નહીં એ તમે મેળવી શકો છો. જો તમને ખબર હતી તો કોઈ વાંધો નહીં. નથી ખબર અને અત્યારે ખબર પડી હોય તો ચાલો ઝડપથી લાઈક કરી દો. નેક્સ્ટ પ્રશ્ન. ભાઈ આજે સોમવાર છે તો આજથી 65 દિવસ પછી કયો વાર હશે? હવે જુઓ આજે કયો વાર છે? તો કે સોમવાર છે. તમને શું કીધું? 65 દિવસ પછી. હવે મેં તમને ઓલું શીખવાડ્યું હતું કે 7 દિવસનું એક અઠવાડિયું હોય બરોબર. તો તમારે શું કરવાનું? તો કે વધારાના દિવસો મેળવી લેવાના. એટલે કે તો કે આ 65 છે 65 એને ભાગ્યા તમે 7 કરો એટલે કેટલા અઠવાડિયા?
અને પછી કેટલા દિવસ વધે એ તમને મળી જાય. કઈ રીતે જો હું તમને કહું કે 7 9 63 થાય ભાઈ, 7 9 63 થાય. એટલે અહીંયા શેષ કેટલી વધે તમારી પાસે? તો કે 2 શેષ વધે. હવે આ છે એ વધારાના દિવસો, વધારાના દિવસો. આનો મતલબ શું થયો એ મિત્રો તમને સમજાણું કે ભાઈ હવે આજ પછી 9 અઠવાડિયા અને 2 દિવસે 65 દિવસ થાય. બરોબર? આ વસ્તુ તમને મગજમાં ઉતરે છે કે આજ સોમવાર છે તો હવે 9 અઠવાડિયા, આજથી 9 અઠવાડિયા પછી ઉપર 2 દિવસ કરો તો 65 થાય, કારણ કે 9 અઠવાડિયા એ 63 દિવસ થાય અને એની ઉપર 2 અઠવાડિયા વધારાના દિવસો થાય. હવે આપણે એવું કીધું હતું કે અઠવાડિયાનું શરૂઆત છે, બરોબર, કે 7 દિવસ પછી પાછો એનો એ દિવસ આવે. આજે સોમવાર હોય તો આજથી 7 દિવસ પછી પાછો એ વાર આવે. તો એના માટે તમારે આવું કરવાનું કે વધારાના 2 દિવસ મળ્યા તો હવે સોમવારમાં તમારે 2 દિવસ ઉમેરી દેવાના. તો સોમ પછી તો કે મંગળવાર અને પછી તો કે બુધવાર. તો 65 દિવસ પછી કયો વાર હોય ભાઈ? બુધવાર હોય. કયો વાર હોય? બુધવાર હોય. બરોબર? ચાલો, આઈ થિંક તમને ટપ્પો પડ્યો હશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 14મી જાન્યુઆરી 2014 ના રોજ શનિવાર હોય. શું આપ્યું તમને? 14 જાન્યુઆરી 2014 ના રોજ કયો વાર કીધો તમને? શનિવાર. તમારે મેળવવાનું છે 15 ઓગસ્ટ. 15 ઓગસ્ટ 2014 ના રોજ કયો વાર હશે? તો જુઓ, આમાં તમારે કઈ રીતે કરવાનું? હમણાં જે આપણે ઓલું કર્યું ને એ રીતે દિવસો ગણી લેવાના. શું કરવાનું? દિવસો ગણી લેવાના. હવે જુઓ કઈ રીતે ગણવાના એ હું તમને કહું. મહિના લખી નાખો પેલા, જાન્યુઆરી થી ઓગસ્ટ સુધી. જાન્યુઆરી થી ઓગસ્ટ સુધી તમે મહિના લખો તો કઈ રીતે થાય જુઓ. આ રીતે થાય ભાઈ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ. ચાલો હવે તમે આમાં દિવસો લખી નાખો. જાન્યુઆરી 14 જાન્યુઆરી તમને વાર આપેલો છે. તો જાન્યુઆરી મહિનામાં કુલ કેટલા દિવસ આવે? 31 દિવસ આવે. તો 14 જાન્યુઆરી એ શનિવાર છે. હવે વધારે પછીના દિવસો કેટલા બાકી રહ્યા હજી? તો કે 17 દિવસ હજી બાકી ભાઈ જાન્યુઆરી મહિનાના. હા બાકી. પછી તો કે ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ આવશે? પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ કે 2014 છે એ લીપ વર્ષ છે કે નહીં. તો કે 2014 માટે 14 ને તમે 4 વડે ભાગો તો 4 તેરી 12 થાય ને 2 શેષ વધે. તો એનો મતલબ એવો થાય કે નિશેષ ભાગાકાર ન થતો હોય તો 2014 એ લીપ વર્ષ ન હોય. તો લીપ વર્ષ ન હોય તો ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ આવે? 28. માર્ચ મહિનામાં કેટલા દિવસ આવે? 31. એપ્રિલ મહિનામાં કેટલા દિવસ આવે? 30. મે મહિનામાં આવે 31. જૂન મહિનામાં આવે 30. જુલાઈમાં આવે 31. અને ઓગસ્ટમાં તો કે ઓગસ્ટમાં તો તમારે 15 ઓગસ્ટ નું તો મેળવવાનું છે. એટલે આપણે ઓગસ્ટના કેટલા દિવસોને ધ્યાનમાં લેવાના? 15 દિવસોને ધ્યાનમાં લેવાના. હવે મિત્રો શું હવે બાકી? તો કે હવે તમારે આ જેટલા દિવસો છે ને એનો કરો તમે સરવાળો ભાઈ. 17 18 31 30 31 30 31 અને 15 એનો આપણે કરવાનો છે સરવાળો. શું કરવાનું છે? સરવાળો. જો 5 ને 1 6 7 8 8 ને 8 16 16 ને 7 23. તો કે અહીંયા 3 વધી 2 2 ને 1 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21. એનો મતલબ એવો થાય કે 213 દિવસ પછી કયો વાર આવશે એવું તમને પૂછ્યું. તો એ મેળવવા માટે તમારે શું કરવાનું છે? તો કે એ તો તમને આવડે. 213 વડે હું 13 ને હું 7 વડે ભાગી નાખીશ તો જે શેષ વધશે એ મારો જવાબ આવશે. જુઓ તો કે 7 તેરી 21 0 0 3. તો કે અહીંયા 3 શેષ વધી. કેટલી શેષ વધી? 3 શેષ વધી ભાઈ. 3 શેષ વધે એનો મતલબ એવો થાય કે વધારાના 3 દિવસ આમાં એડ કરવાના. તો શનિવાર પછી તો કે રવિવાર, સોમવાર અને મંગળવાર. તો 15 ઓગસ્ટ 2014 ના રોજ કયો વાર હોય? મંગળવાર હોય ભાઈ. ચાલો
નેક્સ્ટ પ્રશ્ન, હજી જેને લાઈક કરવાનું બાકી હોય એ લાઈક કરી દેશે. જુઓ, સંગીતા ઉત્તરમાં 5 કિમી ચાલે છે, પછી તે પૂર્વ દિશામાં 5 કિમી ચાલે, તો તે હવે મૂળ સ્થાનેથી કઈ દિશામાં હશે? બરોબર, મૂળ સ્થાનેથી કઈ દિશામાં હશે એવું આપણને પૂછ્યું. તો કે આના માટે તમે આ રીતે કરી શકો મિત્રો. જુઓ, પહેલા તો તમે આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, બરોબર. ચાલો, હવે જુઓ, સંગીતા છે એ અહીંયા છે, હવે ઉત્તર દિશામાં એ 5 કિમી ચાલે, પછી તો કે પૂર્વ દિશામાં 5 કિમી ચાલે, તો હવે એ મૂળ સ્થાનેથી કઈ દિશામાં હશે? તો જુઓ, આ રીતે એ ચાલી ભાઈ, આ ઉત્તર, આ દક્ષિણ, સોરી, તમારે એનું જે મધ્ય બિંદુ છે, જે સ્થાન હતું ત્યાંથી તમારે આ દોરવું પડે, બરોબર. જુઓ, આ રીતે તમારે દોરવું પડે, આ ઉત્તર, આ પૂર્વ, આ પશ્ચિમ, આ દક્ષિણ, તો આ દિશામાં છે. આ દિશા કઈ છે? આ છે ઈશાન. કઈ દિશા છે? ઉત્તર પૂર્વ ઈશાન, દક્ષિણ પૂર્વ અગ્નિ, પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમ વાયવ્ય, બરોબર. તો એ કઈ દિશામાં છે? ઈશાન દિશામાં છે. નેક્સ્ટ પ્રશ્ન, તમે પશ્ચિમ દિશામાં જઈ રહ્યા છો, આ ઉત્તર, આ પશ્ચિમ, આ પૂર્વ અને આ દક્ષિણ. તમે કઈ દિશામાં? પશ્ચિમ દિશામાં જઈ રહ્યા છો. તમે આ બાજુ જાઓ છો, તમે તમારી ડાબી બાજુ 180 ડિગ્રી ઘૂમી ગયા. હવે તમે વિચારો ભાઈ, તમે પશ્ચિમ દિશામાં જાઓ છો, હવે ત્યાંથી તમે 180 ડિગ્રી એટલે કે તમે આ રીતે 180 ડિગ્રી ફરો, તો તમારું મુખ કઈ દિશામાં હોય? પૂર્વ દિશામાં હોય, તો તમે કઈ દિશામાં જતા હો? પૂર્વ દિશામાં જતા હો. ચાલો, નેક્સ્ટ. સચિન પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે, તે 3 કિમી પશ્ચિમમાં ચાલે છે. જો, આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. સચિન છે પ્રસ્થાન બિંદુથી ચાલવાનું શરૂ કરે. માનો કે આ એનું પ્રસ્થાન બિંદુ છે, એ 3 કિમી કઈ બાજુ ચાલે છે ભાઈ? પશ્ચિમ દિશામાં ચાલે. હાલો, આ 3 કિમી પશ્ચિમ દિશામાં ચાલ્યો, અહીંયા પહોંચ્યો. હવે એ પોતાની જમણી બાજુ વળે. પશ્ચિમ દિશામાં તમે જાતા હો તો જમણી બાજુ વળો, તો કઈ દિશામાં તમે વળો? ઉત્તર દિશામાં વળો. કઈ દિશામાં વળો? ઉત્તર દિશામાં વળો. ઉત્તર દિશામાં વળી તે 3 કિમી ચાલે. હાલો, 3 કિમી ચાલે, તો તે મુખ કઈ દિશામાં હોય? ભાઈ ઉત્તર દિશામાં હોય. કઈ દિશામાં હોય? ઉત્તર દિશામાં હોય. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. એક સ્ત્રી સામે ઈશારો કરતા એક વ્યક્તિ કહે છે, એક સ્ત્રી સામે ઈશારો કરતા એક વ્યક્તિએ એવું કીધું કે તે મારા પિતા. હાલો, હવે ભાઈ આ વ્યક્તિના પિતા, પહેલા તો આપણે અહીંયા લખો પિતા, એની પુત્રી, પિતાની પુત્રી છે, તો એ આ વ્યક્તિની શું થઈ? બેન થઈ. ચાલો, એની પુત્રીની પુત્રી એટલે આ વ્યક્તિની શું થઈ? ભાણેજ થઈ. ની માં એટલે કે એના ભાણેજની મમ્મી, તો એ આ પોતે જ થઈ. હવે એ વ્યક્તિ તે સ્ત્રી સાથે શું સંબંધ ધરાવે? તો કે આ બહેન છે એ વ્યક્તિનું શું હોય? તો કે બહેન હોય. આ એની બહેન હોય, પણ એ વ્યક્તિ છે આ વ્યક્તિનું શું હોય? પુત્ર, પિતા, દાદા કે ભાઈ? તો કે ભાઈ હોય. તમે છે ને તમારી રીતે આ તમને પોતે ત્યાં રાખીને એકવાર વિચારો ને તો તમને લાઈટ થઈ જાય. કરણની માતાને 3 દીકરા છે ભાઈ. કરણની માતાને 3 દીકરા છે. પહેલાનું નામ રમેશ, બીજાનું નામ સુરેશ, તો ત્રીજા દીકરાનું નામ શું? આમાં કઈ ગણતરી ન હોય વાલા. કરણની માતાના 3 દીકરા છે, તો પહેલો રમેશ, બીજો સુરેશ, તો ત્રીજો કરણ હોય. કોણ હોય? કરણ હોય. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. એક હરોળમાં 29 બાળકો છે, તેમાં ઉભેલ નીમાનો જમણી બાજુથી ક્રમ 13મો, તો ડાબી બાજુથી કેટલામો થાય? હવે આપણે ક્રમ મેળવવા માટે શું કરતા? તો કે કુલ સંખ્યા બરાબર ડાબી બાજુથી ક્રમ વત્તા જમણી બાજુથી ક્રમ ઓછા 1. તો કુલ સંખ્યા કેટલી છે? 29. ડાબી બાજુથી ક્રમ આપણે ગોતવાનો છે, જમણી બાજુથી ક્રમ 13 ઓછા 1. તો કે તમે આ રીતે લખી શકો ભાઈ, ડાબી બાજુથી ક્રમ બરાબર, જો આ 13 ઓછા 1 એટલે 12 થઈ ગયા, તો 29 ઓછા 12. 29 માંથી તમે 12 બાદ કરો તો કેટલા વધે? તો કે 17 વધે. તો એનો ડાબી બાજુથી ક્રમ કેટલામો થાય? 17 થાય. ચાલો, વ્યક્તિઓની હરોળમાં ઉમેશનો ક્રમ ડાબી બાજુથી 13મો, જમણી બાજુથી 18મો, તો હરોળમાં વ્યક્તિઓની કુલ સંખ્યા જણાવો.
કુલ સંખ્યા માટે આપણું સૂત્ર છે, કુલ સંખ્યા માટે આપણું સૂત્ર શું છે ભાઈ? ડાબી બાજુથી ક્રમ વત્તા જમણી બાજુથી ક્રમ ઓછા 1. ડાબી બાજુથી ક્રમ કેટલામો? 13મો. જમણી બાજુથી ક્રમ કેટલામો? 18મો અને ઓછા 1. 13 માંથી 1 બાદ કરી નાખો એટલે 12 અને 12 વત્તા 18 કરો તો 30. તો આપણો જવાબ શું આવે ભાઈ? 30 આવે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 5 વ્યક્તિની 5 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો. ભાઈ 5 વ્યક્તિની 5 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો કેટલો હતો? 50. 5 વર્ષ પહેલા, બરોબર, 50 હતો. હવે આજે તમે છે એ લોકોની ઉંમરનો સરવાળો કેટલો થાય? તો કે 5 વ્યક્તિ છે, બરોબર, આ વચ્ચે 5 વર્ષનો ગાળો આવ્યો તો 5 વ્યક્તિની ઉંમર 5 વર્ષ વધે તો કુલ કેટલું વધે? 25 વધે. તો 50 વત્તા 25 કરો તો 75. તમને કીધું 5 વર્ષ બાદ સરવાળો કેટલો થશે. તો હવે 5 વર્ષ બાદ તો કે 75 હતા એને વત્તા કેટલા કરવાના? તો કે 5 વ્યક્તિ અને 5 વર્ષની ઉંમર વધે એટલે 55 25. તો 75 વત્તા 25 કરો ભાઈ. 75 વત્તા 25 કરો તો કેટલા થાય? 5 ને 5 0 વધી 1 8 9 ને 10 100 વર્ષ થાય. કેટલા થાય? 100 વર્ષ થાય, બરોબર. ચાલો, કારણ કે 5 વ્યક્તિ છે તો 5 વ્યક્તિની ઉંમર છે એ એક વ્યક્તિની 5 વર્ષ વધે તો 5 વ્યક્તિની 5 વર્ષ ઉંમર વધે વધે ને વધે. ચાલો, માતા પિતા 2 પુત્રી નો 2 વર્ષ પહેલા ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 2 વર્ષ પહેલા ઉંમરનો સરવાળો કેટલો હતો ભાઈ? 40 વર્ષ હતો. કોનો કોનો? માતા પિતા અને 2 પુત્રી એટલે કુલ 4 લોકો છે. આ કેટલા લોકો છે? 4 લોકો છે. આજે એનો ઉંમરનો સરવાળો કેટલો થાય? તો કે 2 વર્ષ પહેલા કીધું તો એક વ્યક્તિની ઉંમર આજે 2 વર્ષ વધી હોય તો 4 વ્યક્તિની કેટલી વધી હોય? 8 વર્ષ વધી હોય, બરોબર. તો 40 વત્તા 8 એટલે 48 વર્ષ થાય આજે હાલમાં. હવે 3 વર્ષ બાદ તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય? 3 વર્ષ બાદ તો કે 48 વત્તા એક વ્યક્તિની ઉંમર 3 વર્ષ વધે તો 4 વ્યક્તિની ઉંમર કેટલી વધે? 12 વર્ષ. ચાલો, 48 વત્તા 12 કરો ભાઈ. 0 1 5 ને 1 6 60 આપણો જવાબ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 2 સિક્કા ઉછાળતા સિક્કા પર બંને સરખા પરિણામ મળે તેની સંભાવના કેટલી? હવે જો આ સિક્કો 1, આ સિક્કો 2. હવે તમે પહેલી વખત ઉછાળો તો કાં તો એક સિક્કા ઉપર કાંટ આવે અને બીજા સિક્કા ઉપર છાપ આવે, અથવા તો આ સિક્કા ઉપર છાપ આવે અને આ સિક્કા ઉપર કાંટ આવે, અથવા તો આ સિક્કા ઉપર છાપ આવે, આ સિક્કા ઉપર છાપ આવે, કાં તો આ સિક્કા ઉપર કાંટ આવે અને આ સિક્કા ઉપર કાંટ આવે. આવું થાય. તો બંને પરિણામ સરખા મળે એવું આપણને કીધું, બરોબર. તો કે સંભાવના કેટલી વખત છે આપણને સરખા મળે? તો કે 2 વખત. તો 2 છેદમાં કુલ પરિણામ 4 તો 1/2 આપણો જવાબ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 5 ડઝન એટલે કેટલા નંગ થાય ભાઈ? 5 ડઝન એટલે કેટલા નંગ થાય? તો કે 1 ડઝન એટલે કેટલા થાય નંગ? 1 ડઝન એટલે 12 નંગ થાય. તો 5 ડઝન એટલે તો કે 5 ગુણ્યા 12 કરો એટલે 60 નંગ થાય. કેટલા નંગ થાય? 60 નંગ થાય. ચાલો, વિકલ્પ બી આપણો જવાબ થશે. હજી જે મિત્રોને ભાઈ આપણા ગ્રુપમાં જોડાવાનું બાકી છે તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જ્ઞાન સાધનાની પરીક્ષા માટે પણ આપણા ગ્રુપમાં છે ફ્રી ટેસ્ટ આવે છે તો એ ટેસ્ટ આપજો. એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, અથવા તો આ નંબર પર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે ગ્રુપ લખીને, બરોબર.